આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મી વાર રજૂ કરશે બજેટ। મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણ બજેટ। એમએસએમઈ અને ઉત્પાદનના વિકાસ માટે નિયંત્રણ મુક્તિ માટે કરાઈ ભલામણો। તો આજે રજૂ થનાર બજેટથી લોકોને ઘણી આશા। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો। આપના 7 વિધાનસભ્યોએ આપ્યા રાજીનામા। સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો લગાવ્યો આરોપ। તો ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર। અમિત શાહ 3 ચૂંટણી રેલીઓને કરશે સંબોધિત। પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ। અત્યાર સુધી 31 કરોડ લોકોએ કર્યું અમૃત સ્નાન। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે લગાવશે આસ્થાની ડૂબકી। 73 દેશોના રાજકીય નેતાઓ પણ કરશે સ્નાન। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી। ભાજપ દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત। તો કોંગ્રેસ દ્વારા અપાયા કોરા મેન્ડેટ। ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની પ્રથમ સ્વાસ્થ્ય પરિષદનો સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો પ્રારંભ। કુપોષણ, બાળ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો, એનિમિયા નાબૂદી જેવા પડકારો સામે લડવા સરકાર સાથે સમાજ અને સેવાભાવી લોકોએ જોડાવા કર્યું આહ્વાન। વિદેશમાં વસતા કચ્છી માળુઓ માટે સારા સમાચાર। આજથી ભુજ દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની હવાઈ સેવા શરૂ। ટુરિઝમ ઉદ્યોગ સહિત વેપારી વર્ગને થશે લાભ। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 શ્રેણીની ચોથી મેચમાં ભારતની જીત। સિરીઝમાં 3-1થી અજય લીડ। હર્ષિત બિશ્નોઈએ ઝડપી 3 વિકેટ। તો હાર્દિક અને દુબે ફટકારી 50।